સુરતમાં ડીઆરઆઈની ટીમે દીપડાના ચામડાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે। સોશિયલ મીડિયા પર 1 કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચાતું હોવાની માહિતી મળતા જ ડીઆરઆઈની ટીમ એક્શનમાં આવી હતી અને હોટલ અલંકારના રૂમ નંબર 203માં ટ્રેપ ગોઠવી એક શખ્સને દબોચી લીધો, જેની પૂછપરછમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પણ ઝડપી પાડવામાં આવ્યો। વન વિભાગની ટીમે આરોપીઓ પાસેથી દીપડાનું ચામડું કબજે કર્યું છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા છે। ચામડા પર બુલેટનું નિશાન પણ છે। દીપડાનું ચામડું 2 મહિના જૂનું હોવાની શક્યતા છે, એટલે 2 મહિના પહેલા આરોપીઓએ દીપડાનો શિકાર કર્યો હોવાની શક્યતા છે। હાલમાં વન વિભાગની ટીમે સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચેલા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે। एक लेपर्ड स्किन को यहाँ सूरत के एक होटल से प्राप्त किया है। उसमें जो मेन हमें जो इंसान मिला है जिसके पास स्किन थी वो बदरी अब्बास करके एक इंसान है। अब बदरी अब्बास से जब हमने बाकी तपास की इन्फॉर्मेशन लिया तो उसमें उसने बताया कि उसने मोहिनी हुसैन नाम के आदमी से स्किन लेपर्ड स्किन जो कि बिल्कुल फ्रेश लग रही है वो प्राप्त की है। अब इसमें बाकी हमें कोई बाकी आर्टिकल उसका ना तो हमें टीथ मिले हैं, ना ही हमें उसके पंजे मिले हैं और बाकी चीज़ें अभी चालू है तपास जिनके ऊपर।